દાદા અને દાદીનું શ્રાદ્ધ એકચ્યુઅલી પહેલાં હતું પણ કોઈ કારણોસર નહોતા કરી શક્યા, તો આજે બંનેનું ભેગું કરી રહ્યા છે અમાસના દિવસે લાસ્ટ ડે. અને જઈ રહી છું કિચનમાં, કેમ કે અમે લોકો આજે એવું નક્કી કર્યું હતું કે આજુબાજુમાં થોડા ઘરો છે ત્યાંથી નાના બાળકો બોલાવીશું, જમાડીશું. પણ પપ્પા ત્યાં જઈને આવ્યા, તો એ લોકો કામે જાય છે, મતલબ મજૂરી પર જતા હશે. આઈ થિંક કડિયા કામ બધું કરતા હશે, તો કોઈ અવેલેબલ ત્યાં છે નહીં. બધા છોકરાઓ લઈને ગયેલા છે, તો મમ્મી કે આપણે પેક કરીને એમને આપતા આવીએ. તો જોઈએ શું કરીએ, પ્લાન હજુ નક્કી નથી. પણ હું જોઉં છું કિચનમાં. ખીર ઓલમોસ્ટ બની ગઈ છે. હું બટાકાની ભાજીનો વઘાર કરું છું અને મમ્મી મેં લોટ બાંધીને આપ્યો છે જસ્ટ. એ પૂરીની તૈયારી કરશે એટલે મનું બની જાય એટલે પહેલાં દાદાને સ્ટાર્ટ કરી દઈએ અને એ બધું પૂરું થાય પછી બાળકોને અમે જમવાનું આપતા આવીએ. ચલો. हाय गाइस, ड्राई फ्रूट में छू लीधा है तो मैडम नहा के तैयार हो गई है. हाय कर. हाय हाय गाइस, 10 વાગ્યા છે ઓલમોસ્ટ. ખીર તૈયાર છે, અડધો કલાકમાં તૈયાર થઈ જશે. ડ્રાય ફ્રૂટ સેટ કર્યા છે અંદર અને મમ્મીએ કેસર નાખે છે. કલર પણ એકદમ પ્રોપર આવી ગયો છે. ખીર ઓલમોસ્ટ થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈએ. 4 કલાક ગાઈસ ખીર થઈ છે ગેસ ઉપર. ઠંડી થશે તો એકદમ મસ્ત જાડી જાડી થઈ જશે. ગાઈસ સીન એવો થયો છે કે બટાકાની ભાજી બનાવવાની હતી. મેં ભાજી જ બનાવી હતી અને મમ્મીએ વળમાં મીઠું નાખ્યું હતું અને મેં પણ ભાજીમાં મીઠું નાખ્યું, તો મીઠું 2 વાર નખાઈ ગયું એટલે મેં ભાજીની જગ્યાએ રસાવાળું શાક કર્યું. અને આ લોટનું એક આવું નાખ્યું છે અંદર, કેમ કે ટેસ્ટ તો કરાશે નહીં આજે ખાવાનું, તો આ નાખ્યું છે જેનાથી એક્સ્ટ્રા મીઠું હોય નીકળી જાય. ઓકે. અને અહીંયા પૂરી તૈયારી થઈ રહી છે. એટલે બ્લિંકિટ પરથી આ પ્લેટ્સ મંગાવી હતી મેં, જે બાળકો જમવા આવે એ લોકોને આપવા માટે. પ્લેટ કેળું અને 21 રૂપિયા. બાળકો છે નહીં અત્યારે. આ મંગાવ્યું છે જેમાં પેક કરીને મોકલાવીશું અમે લોકો. બતાવું તમને. ગાઈસ તો આમાં 11માં પૂરી છે, આમાં શાક છે અને આમાં ખીર છે. પપ્પા બીજી પેક કરી રહ્યા છે. બધું બાસ્કેટમાં સેટ કરીને પછી જઈશું આપવા. હાય ગાઈસ, તો બધું જમવાનું પેક થઈ ગયું છે અને હવે અમે લોકો આપવા માટે જઈશું. પહેલાં તો શિલજ બ્રિજની આગળ એક દાદા દાદી રહે છે, એજડ છે એમને. અમે ઘણી વખત અમે લોકો જોતા હોઈએ છીએ, તો પહેલાં ત્યાં જઈશું. ત્યાંથી પછી જે લોકોને જમવા ઘરે બોલાવવાના હતા એ લોકો બધા કામે જતા રહ્યા છે, કોઈ અવેલેબલ. હાય ગાઈસ, તો આવી રીતે કંઈક પેક કર્યું છે. આમાં ખીર છે 11 ડબ્બામાં, આ બાજુના 11માં પૂરી છે, આ બાજુના 11માં શાક છે અને આ 11 કેળા છે આની અંદર અને સ્પૂન છે. ચાલો. નાનું બેબી દેખાયું છે અને આપી દઈએ. A few moments later. હેલો ગાઈસ, તો અમે લોકો બધાને જમવાનું આપીને આવી ગયા છીએ. હવે લાગી છે ભૂખ બરાબરની, તો જઈને પહેલાં હાથ વાથ ધોઈને જમવા બેસીશું. ઓકે ચલો. હું, પપ્પા અને બબુ ત્રણે ગયા હતા આ બાસ્કેટમાં બધો સામાન ભરીને. હાય ગાઈસ, તમે લોકો આવી ગયા અને મમ્મીએ વણીને રાખી હતી પૂરીઓ. હું તળી રહી છું. મમ્મીએ થોડુંક સ્ટોવ આવી ગયા. અમે લોકો જમવા બેસે. બહુ જ ભૂખ લાગી છે. બેટા મને બી આપશે ને પાણી, પી લે પહેલાં. લાસ્ટ પૂરી ડન. આ બધી તળીને રાખી છે. મમ્મી પૂરી નહીં ખાય એટલે એના માટે રોટલી શેકી છે સાઈડમાં. હવે ફટાફટ બધું વાઇન્ડ અપ કરીએ, ક્લીન કરીએ અને બેસીએ જમવા. બહુ જ ભૂખ લાગે છે. ચાલો. હાય ગાઈસ, તો જમવા બેસીએ છીએ. પપ્પા ચલો. આ પહેલાં સૌથી પહેલાં નાનાનું ખાવાનું કરી દઉં. ગાઈસ, આવી રગડા જેવી ખીર મને ભાવે છે બહુ જ. મેં તપેલી ભરીને ફ્રીઝમાં ઠંડી થવા મૂકી છે. ગાઈસ, પપ્પાની થાળી રેડી થઈ ગઈ છે. 1 વાટકી ખીર તો મેં ખાઈ લીધી. 2 પૂરી બનાવવાની
કે એક મેં પહેલાં કહી હતી 3 ફૂલ પ્લેટ્સ ખાલી મારે તો વાટકી બાકી બનેલી લાઈ મમ્મી આપણે બનેલી બબુની બી લાઈ ઓકે ખીર ખાશે બેટા મમ્મી કઈ પૂરી નહીં ખાય એટલે એની આ રોટલી છે आइए मोहतरमा कैसा रहा आपका शूट कौन है तू शाम सीधा करवाना छोटीला 4 वागे अभी सो जाओ तुम खाना खाओ और सीधा सो जाओ हाय मैं 24 घंटे से सोई नहीं हूँ ગાઈઝ એને સવારે 4 વાગે જવાનું હતું 3 વાગે જવાનું હતું અને 2:30 વાગ્યા સુધી તો રીલ સ્ક્રોલિંગ કરતી હતી ઊંઘ નથી આવતી મેં ઊંઘવાનો બહુ ટ્રાય કર્યો હતો યાર એને આગલા દિવસે સેમ મારી કન્ડિશન થી મારે 3 વાગે જવાનું હતું અને હું 1:45 વાગે સુધી અને 2:30 વાગે ઊભી થઈ आइए अंसा जी पधारिए खाना खाया आपने खाना खाने की इच्छा ही नहीं है बहुत खा लिया 1:30 बजे खाया अरे हेलो गाइस हेलो रुको फोन कहीं और शिफ्ट करते हैं यहाँ पे रखते हैं तो ज़्यादा अच्छा दिखेगा हेलो गाइस तो કંઈ નહીં સાંજે हम લોકો ઉઠ્યા 6:30 વાગે બપોરના સૂઈ ગયા હતા અને જમવાનું કંઈ બનાવવાનું છે નહીં કેમ કે ખીર બહુ પડી છે અને મેં તો ખીર એક વાટકી ખાઈ લીધી હમણાં નિશા હવે જમશે ભાઈ લોકોનું કંઈ ઠેકાણું નથી એ લોકો આના આના કરે છે તો મમ્મી પપ્પા બે જ બચ્યા તો એ લોકો કે અમ લોકો તો દિવસનું જે પડ્યું છે એ ખાઈ લઈશું તો જમવાનું કંઈ બનાવવાનું છે નહીં અને ગાઈઝ આવતીકાલથી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે મતલબ તમે જે દિવસે આ વ્લોગ જોઈ રહ્યા છો એ દિવસે નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે પહેલો દિવસ હશે તો આપ સૌને મારા તરફથી નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને ગાઈઝ અમારે લોકોને આવતીકાલે જવાનું છે ચોટીલા મતલબ તમે લોકો બ્લોગ જોઈ રહ્યા છો દિવસે અમે લોકો ચોટીલા જવાના છે સવારે 4 વાગે ઊંઘ તો આવશે નહીં કેમ કે ઓલરેડી બપોરના 3 વાગ્યાના સુતેલા 6:30 વાગે ઉઠ્યા છે તો ઊંઘ આવશે નહીં 4 વાગે સવારે નીકળવાનો પ્લાન કરેલો છે અને ગાઈઝ મારી આરતી રિલીઝ થઈ છે મારી મતલબ ગોપાલ ભરવાડે સિંગિંગ કર્યું છે અને જીગરસોડામાં રિલીઝ થઈ છે આરતી મેં ફર્સ્ટ ટાઈમ આરતીમાં એક્ટ કર્યું છે ગાઈઝ હમણાં હું રૂમમાં ગઈ તો પપ્પા આરતી જોઈ રહ્યા હતા પપ્પાને મેં કીધું પપ્પા હવે મારી આવી ગઈ છે એ જોજો તો પપ્પા કે સારું તો હું મારી જે આરતી રિલીઝ થઈ છે આદ્યશક્તિમાની આરતી એ હું પપ્પાને ચાલુ કરીને આપીને આવી ટીવીમાં અને જઈએ કિચનમાં નિશા ગઈ હતી આજે શૂટમાં ગાઈઝ અને શૂટ આવ્યું હતું સોંગ શૂટ તો એમાં મેકઅપમાં ગઈ હતી તો એ હવે જમવા બેસશે અને જો હંસાબેન શું કરે છે આપણે પૂછીએ कहीं नहीं निशान जमन बाकी है क्या कर रहे हो पूरी बनाऊं थोड़ी पूरी बनाओगे हाँ આ કોણ જોવે છે खा ली અચ્છા रुद्राश्रम धरती नो छेड़ो ધરતીનો છેડો જોઈ રહી છે મમ્મી ગાઈઝ મમ્મી બનાવશે પૂરી અને પપ્પા શું કરે છે જોઈએ પપ્પાની મેચ પપ્પા મેચ ચાલુ કોની બેટિંગ पाकिस्तान પાકિસ્તાનની બેટિંગ 35 रन બૂમ બૂમ બુમરાહ ગાઈઝ આજે છે ઇન્ડિયા પાકિસ્તાન મેચ ચલો મળીએ આપણે થોડી વારમાં कैसा बना है जोरदार આપણા ઘરે સરસ જ બન્યા 7 લીટર દૂધની બનાવી હતી 7 વાગે ની મેલી હતી 11 વાગે 7 લીટર દૂધ મેલી તું 7 વાગે મેલી તું અને 7 વાગે ગેસ ચાલુ કરો 11 વાગે પૂરી થઈ ગઈ હા પણ ખીર એવી રીતે બનાવીને તો જ સારી બને છે આ કલાકમાં તો કેમની ખીર બને છે ને ખબર જ નહીં પડતી કલાક વાળી ખીર તો ના મજા આવે ના ભાવે ગાઈઝ પપ્પા જમવા બેઠા છે અને હું પી રહી છું ગ્રીન ટી રાતના 8 વાગ્યા છે 10:15 ગઈ 10:15 વાગ્યા છે અને જો કે આજે રાત્રે જાગવાનું થવાનું છે કેમ કે મને બિલકુલ ઊંઘ આવશે નહીં અને ઊંઘ આવશે તો પણ 3 વાગે ઉઠવાનું છે અને 1-1.5 વાગે પહેલાં તો મને ઊંઘ આવશે તો 3 વાગે ઉઠવાનું છે જોઈએ શું થાય છે બાકી અત્યારે આ બ્લોગ હું એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વખતે મેં વિચાર્યું છે કે નવરાત્રિના 9 દિવસ બ્લોગ શૂટ કરું અગર મારે શૂટિંગ ના આવે તો મારી સાથે તમે લોકો જોડાઈ રહો ગાઈઝ મળીએ આપણે આવતીકાલે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય